નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ આજના રાશિ ભવિષ્યફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમે સેલ્ફ સેન્ટ્રિક રહેશો। આજના દિવસે બની શકે છે કે તમે નવી યોજનાઓ બનાવવામાં મશગુલ રહેશો અને ભૂતકાળમાંથી જે પણ કંઈ ભૂલ થઈ હોય તેમાંથી કોઈ નવી વસ્તુ શીખી અને ભવિષ્યમાં તેનું પુનરાવર્તન ના થાય તે અંગે વિચાર કરતા જોવા મળી શકો છો। આજનો દિવસ ખાસ રોકાણ માટે પણ તમારા માટે સારામાં સારો રહેશે। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકોએ ખાસ આજના દિવસને ચેતીને પસાર કરવાની જરૂરિયાત છે। આજના દિવસે તમારે દવાખાનાના દોડા ધક્કા થઈ શકે છે। આજના દિવસે બની શકે છે કે ક્યાંક તમે ખરીદી કરવા માટે ગયા હો અને બજેટ બહાર ખર્ચ થવાને કારણે પણ તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે। ક્યાંક તમે જો વિદેશ સંબંધિત કામ કોઈને સોંપ્યું હશે અથવા તો પોતે કરતા હશો તો બની શકે છે કે તેમાં પણ એક અચાનક ખર્ચ આવવાના કારણે તમારું બજેટ ખોરવાતું જણાઈ શકે છે। રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો ખાસ આજના દિવસે તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ। હવે વાત કરીએ મિથુન રાશિ। તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો દ્વારા લાભનો રહેશે। એટલે કે જો તમે નોકરી ધંધાની શોધમાં હશો અને સારા મિત્રોના સંપર્કમાં હશો તો ખાસ તમને મિત્રોના રેફરન્સથી કોઈક જગ્યાએ સારો નોકરી ધંધો મળી શકે છે। જે જાતકો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વિવિધ લોકો સાથે કનેક્ટ છે તેવા જાતકોને પણ આજના દિવસે નોકરી ધંધામાં સારામાં સારો ફાયદો થઈ શકે છે અને સારામાં સારી તક મળે તેવી શક્યતા હાલ ગ્રહોને જોતા જણાઈ રહી છે। ખાસ રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને લાભ કરાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। હવે વાત કરીએ કર્ક રાશિ। તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે તમારા કામની પ્રશંસા તમારા ઓફિસમાં થતા જોવા મળી શકે છે। જાહેરમાં તમારા કાર્યના વખાણ બોસ દ્વારા કરવામાં આવે તેવું પણ બની શકે છે। આજના દિવસે એવી પણ એક શક્યતા રહેલી છે કે જે સહકર્મચારીઓ અગાઉ તમારી વિરુદ્ધ હતા તે જ સહકર્મચારીઓ હવે તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે। ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારે નિષ્ઠાથી કામ કરતા રહેવાનું છે તો આપોઆપ તમને ભાગ્યનો સાથ મળતો જોવા મળશે। આજનો દિવસ રોકાણની દ્રષ્ટિએ જોઈએ તો રોકાણ માટે પણ આજનો દિવસ તમને લાભ કરાવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। હવે વાત કરીએ સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે ગુરુ કે ગુરુ સમાન કોઈ વ્યક્તિને સાથે મુલાકાત થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ મુલાકાતના પગલે તમને જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થતો જોવા મળશે। આ સિવાય આજના દિવસે બની શકે છે કે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો। છેલ્લા ઘણા સમયથી કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તમે ફસાયા હોય તે એવું પણ બની શકે છે કે આજના દિવસે તમારા પિતા દ્વારા તમને હેલ્પ કરવામાં આવે અને જેથી કરીને તમારા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ દૂર થઈ જાય। રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક પડકારજનક રહેશે। આજના દિવસે છેલ્લા ઘણા સમયથી જો તમે બીમારીની ફરિયાદ કરી રહ્યા હોય અને તમને એવું લાગતું હોય કે મારે ડૉક્ટરનું કન્સલ્ટેશન લેવાની જરૂરિયાત છે અને કોઈને કોઈ કારણને આગળ ધરી અને તમે જો ડૉક્ટરને બતાવવા ના જતા હોય તો ખાસ આજના દિવસે તમારે ડૉક્ટરની મુલાકાત એટલે કે કન્સલ્ટેશન લેવું જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ। આજના દિવસે ખાસ તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા સાસરી પક્ષ સાથેના તમારા સંબંધો ગરમાઈ શકે તેમ છે। આ સિવાય આજના દિવસે તમારે ખાસ રોકાણ કરવાથી દૂર રહેવાની જરૂરિયાત છે। હવે વાત કરીએ તુલા રાશિની। તો તુલા રાશિના જાતકોને આજના દિવસે ખાસ તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળશે। જે જાતકો નવી નોકરીની શોધમાં છે તેમને નવી નોકરી અંગેના અને જે જાતકો નવો બિઝનેસની દિશામાં વિચારી રહ્યા છે
તમને નવો બિઝનેસ કઈ દિશામાં કરવો તે અંગેના વિચારો કહેતા કે આઈડિયા આજે બિઝનેસ પાર્ટનર દ્વારા આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય ચેલેન્જો લઈને આવશે. ખાસ કરીને જો તમારું રૂટીન કહેતા કે સુવા અને ઉઠવાનો સમય જો તમારો પ્રોપર મેન્ટેન નહીં થતો હોય તો તમારે સિઝનલ બીમારી પાછળ ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતા હાલ જણાઈ રહી છે. આ સિવાય આજના દિવસે જો તમે કંઈક લોન માટે એપ્લાય કર્યું હશે તો તે કામમાં પણ થોડો વિલંબ આવે તેવી શક્યતા છે. જો કે દિવસ પસાર થતાં તે કામ તમારું પાર પડશે, પરંતુ તેમાં થોડે વિઘ્ન આવે તેવી શક્યતાઓ હાલ ગ્રહોની સ્થિતિને જોતા જણાઈ રહી છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે ખાસ તમારે નોકરીમાં બોસ સાથે કે સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ પણ થઈ શકે છે. તો ખાસ તમારે વાણી ઉપર પણ એક નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. આ સિવાય કોર્ટ કચેરીના દોડા ધક્કા જો જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હશે તો પણ થઈ શકે છે. ખાસ રોકાણ કરવાથી આજના દિવસે તમારે બચવું જોઈએ. હવે વાત કરીએ ધન રાશિ. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો આપે તેવો રહેશે. આજના દિવસે જો તમે લિવ ઇન રિલેશનશીપમાં હશો તો તમને એકબીજાનો પ્રેમ કહેતા કે પ્રેમીને પ્રેમિકાનો, પ્રેમિકાને પ્રેમીનો સારામાં સારો પ્રેમ મળતો જણાશે. આ સિવાય જે લોકો પરણિત છે તે લોકોને લાઈફ પાર્ટનરનો પ્રેમ સારામાં સારો મળતો જણાશે. આ સિવાય આજના દિવસે તમે કોઈ નવી સ્કિલ શીખતા અથવા તો નવું કોઈ વાંચન કરતા પણ જોવા મળી શકો છો. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ ડીલ કરવા અંગેનો રહેશે. એટલે કે જો કોઈ જમીન કે મકાન કે અન્ય કોઈ પણ ડીલ તમે કરવા માંગતા હશો પરંતુ છેલ્લા ઘણા સમયથી તે અંગે કોઈ ઇન્ક્વાયરી આવી નહીં રહી હોય તો બની શકે છે કે આજના દિવસે તમને તે અંગે કોઈ સારામાં સારી ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. તે અંગે તમારે ફાઇનલ કોલ લેવાનો થાય તેવી પણ એક પ્રબળ શક્યતા હાલ ગ્રહોની સ્થિતિને જોતા જણાઈ રહી છે. આજના દિવસે ખાસ તમારે એ તકેદારી રાખવાની જરૂરિયાત છે કે ડીલ કરતી વખતે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ ડીલે પણ નહીં, એ રીતે બેલેન્સ માઇન્ડસેટ સાથે ખાસ તમારે ડીલમાં આગળ વધવું જોઈએ તો ચોક્કસ તમને ફાયદો થાય તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે. જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો બની શકે છે કે તમે ઘરે જવાનું વિચારી રહ્યા હશો. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તમારે ખૂબ જ ચેલેન્જીસનો સામનો કરવો પડશે. જૂના પાડોશીઓ સાથે પણ આજના દિવસે તમારી મુલાકાત થાય તેવી પણ એક શક્યતા પ્રબળ જણાઈ રહી છે. અને એમની સાથે વાતચીતના પગલે તમારું મન પ્રફુલ્લિત રહેશે અને દિવસ સારામાં સારો પસાર થશે. ખાસ જે મહત્વના કામો તમે હાથમાં લીધા હશે તેમાં તમને એવું લાગશે કે માંડ કરીને બધા કામ પાર પડ્યા. ખાસ રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ કરવાથી આજના દિવસે તમારે બચવું જોઈએ. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે બિઝનેસ કરતા હશો તો દિવસના શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી તમને જોવા મળી શકે છે. આ સિવાય કુટુંબના કોઈ વ્યક્તિ સાથે મિલન મુલાકાતના પગલે તમને કોઈ ફાયદો થાય તેવી શક્યતા જણાઈ રહી છે. કોઈ નવો ક્લ્યુ મળી શકે છે આ મિલન મુલાકાતના પગલે. ખાસ રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતાઓ પ્રબળ જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.